આવી ગયા? ક્યાં છે આ સાગર? એટલે કઈક શ્વાસ લ્યો, મને પૂછો કે હું કેમ છું. આવતા વેત જ સાગર. અરે પણ ઘરના કામકાજમાં એનું ધ્યાન નથી રહેતું હમણાં. આ બધું તમે બહારથી નક્કી કરતા કરતા આવ્યા કે આજે તો ઘરે જાવ એટલે બસ સાગરને લઈ જ નાખું? અરે કેટલા દિવસથી હું જોઉં છું, બરોબર? ટાઈમે આવતો નથી, કામ કરતો નથી. તું બોલાવે ને, એક વખત બોલાવતો ખરા. હા, હું બોલાવીશ, પણ જરાક તમે છે ને શાંત મગજના રહ્યો ને તો વધારે સારું. ઈ જીવ છે, ઈ એના પરિવારમાંથી આવતો હોય કદાચ કઈ આમ તેમ તો વેલા મોડું થાય. સાગર, સાગર બિચારો કામ કરતો હશે ને ઈ આવશે. એ આવે બા, બોલો તમ તારે શું કામ પડી ગયું મારું? બેસ ને બેટા. એ લ્યો બેસી ગયો. સાગર, હા આજકાલ તારું ધ્યાન કામમાં બહુ નથી. લે વડે હું છું શેઠ, મારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ? મારી ગાડી 2 દિવસ ત્યાં તે સાફ નથી કરી, આ આંગણું તે સાફ નથી કર્યું. જો કઈ તકલીફ હોય તો અમને વાત કર. ના ના શેઠ, હવે કઈ તકલીફ જેવું કાંઈ નથી, પણ આ તો શું છે ખબર છે કે હમણાં થોડુંક ઘરમાં કામ વધી જાય છે એટલે તમારું કામ થોડુંક ઓછું થાય છે. પણ તમે ઉપાધિ નહીં કરતા, તમારી ગાડી અત્યારે સાફ કરી દો કયો તો. અત્યારે નહીં, થોડીક વાર પછી, પેલા ઘરનું કામ પતાવ. પણ સાંભળ, હા પૈસાની કઈ જરૂર હોય તો કે, પણ આ કામમાં આ તું આવી બેદરકારી કરીશ ને એ મને જરાય નહીં. અરે ના શેઠ ના, મારે છે ને પૈસાની કાંઈ જરૂર નથી અત્યારે. હા તો થોડું ઘણું મેં કીધું ને એમ ઘરમાં થોડુંક કામ વધારે હોય આ એટલે થોડુંક એવું રહે. સાગર એક મિનિટ, હા આ છે ને તમારાથી બીવે છે એટલે મન ખોલીને વાત નથી કરતો. 3 દી પહેલા જ મને કીધું એના મમ્મીની તબિયત ખરાબ છે, તાવ આવે છે એને, એટલે એ ઘરનું બધું કરીને પછી અહીંયા આવે છે. તો આપણે જરાક એના માટે સારું રખાય. પણ તો એને કહેવાય ને, એને મોઢામાંથી ફટાય ને. જો હું કઈ ભગવાન થોડો છું કે એને હું તકલીફ છે એ ખબર પડી જાય. આવો સ્વભાવ ને આવા શબ્દોને લીધે જ કોઈ તમારી સાથે બોલવા તૈયાર નથી. બસ તમારી દીકરીઓ કેટલી બીવે છે તમારાથી. બા તમે છે ને મારા શેઠ હારે ખોટી મગજમારી ન કરો. એ બિચારા હારા છે, એમનો કાંઈ વાંક નથી. વાંક તો મારો છે તમ તારે. જો 2 હાથ જોડીને તમને મતલબ તમારી માફી માંગુ છું. જે થયું ને એ હંધોય ભૂલી જાઓ અને તમારું જે કાંઈ કામ હોય ને કહી દો, હમણાં તમ તાર કરી દો. મારી 4 વ્હીલ સાફ કરી નાખજે. હા તે હમણાં કરતો આવું. ઘરનું કામ પતી અત્યારે નહીં, પેલા ઘરનું કામ પતાય. હા તે સારું. ઘરનો આ બપોરે જમવા શું કરું છું તમારે? ભીંડાનું શાક હાલશે કે પછી સેવ ટમેટા બનાવી નાખું? તારી બાને પૂછી લે. બટા ભીંડા પૈડા જ છે, હા એ તો છે. ભીંડા કરી નાખ ને રાતે ખીચડી અને સેવ ટમેટાનું શાક કરશું. ખીચડી ને સેવ ટમેટાનું શાક આને ભાવે છે એટલે. હા તે સારું તમ તાર, મારે તો બનાવવું છે ને હવે. હા. ખીચડી ટમેટાનું શાક જે બનાવવું એ બનાવી નાખશું. અને જો બટા કામે ચડી જાય. હા ઉભા રહ્યો, હું કહું કે છું. હવે તમારી વાત થઈ ગઈ. વાત કર લે, કર લે. બોલો બોલો બા. જો બટા, હમ ઉપર નેહાનો રૂમ છે ને, હમ તો હમણાં નેહા બહાર જાય ને તૈયાર થઈને, હા, હા, હા. એટલે એનો રૂમ છે ને બહુ અસ્ત વ્યસ્ત ગમે તેમ પડ્યો હશે. ઈ જરાક સારો કરી નાખજે ને. હારું હારું તમ તારે, તમે છે ને ઉપાધિ ન કરો. આ નેહા મેડમ નો રૂમ એવો સાફ કરીને કે ઝગઝગારા કરી નાખશે. હા, મેં કીધું વળી કેવોક સાફ કરીશ. હા એટલે તમે કદાચ ને આમ લાદીમાં મોઢું જોવો ને તો તમારું મોઢું દેખાઈ જાય, તમારે અરીસાની જરૂર જ નહીં પડે. સરસ હા. સરસ. હાલો તો હું જરાક કરતો આવું ઈ કામ. હા જા. હોને? હા અને બપોરે ભીંડાનું શાક કરું ને હા, પાક્કું ને? ભીંડાનું ખાશો ને? ભીંડાનું શાક અરે રોટલા કરું કે રોટલી કરું? રોટલી રોટલી કરશે. હા તે રોટલી કરી નાખું. અને દહીં બહીં મંગાવવાનું હોય તો મંગાવી લેજો. એ બધું અમે કરી નાખશું. તું ઈ લેતા આવશે. હા તે હારું હારું. એ રામ. હા હા હું કહું છું, આ છોકરીઓના રૂમ છોકરીઓ નો સાફ કરીએ કે એમની આને હું મોકલવાની જરૂર છે? છોકરીઓની હાજરીમાં થોડો મોકલવાનો છે. છોકરીઓ બહાર નીકળી જાય પછી ભલે ને ત્યાં ઝાડુ પોતા કરી લઈને કઈ ઓછાડ હરખા કરી નાખે, એમાં વાંધો શું છે? છોકરીના રૂમમાં નહીં મોકલવાનો. આ આજકાલના નોકર ઉપર કઈ ભરોસો નહીં. આ એવો નથી. હા જલ્દી. એ રામ, હકીકતમાં આ તો શું કામ વાળાને તો કામ વાળો જ બનાવી દીધો છે. જલ્દી હું હરખું કરી નાખું. આવી પેલા હા
मैं तुझको भगा ले जाऊंगी मेरे घर से, मेरे बाप के घर से, मेरे बाप के घर से. મેડમ થોડો ઝપ લ્યો ઠકવાડી દેવો તમે મને આમને હે રામ. રાજુ, બોલ કાજુ. ખરેખર કહું ને, તો મારું નામ સાગર છે ને. જરાય રોમેન્ટિક નથી. રોમેન્ટિક? તો શું, હું તારી સાથે અહીંયા વાત કરવા આવું છું. મને એમ થાય કે લાવ ને તારી સાથે મીઠી મીઠી વાતો કરું. તો? ત્યારે બસ જ્યારે હોય ત્યારે કામમાં ને કામમાં. જો મેડમ મને કામ કરવા દો તમે શાંતિથી, કારણ કે છે ને કામ નહીં કરું ને તો તમારા બાપા છે ને મને હેરાન કરી મૂકે છે. હા તો પણ હું કરવા લાગુ ને કામ. શું કામ એકલો કામ કરે છે? શું કરવાનું છે બોલ? કે અમારા મમ્મી પપ્પાને ખબર પડશે મેં કર્યું કે તે કર્યું? અરે કોઈ ભાળી જાય ને તો તમે તો લીમડે લાગશો, પણ હું લીમડે લાગી જાય. હો, કોણ ભાડી જશે? અને ભાડી જાય તો શું છે? બસ હું તારી, તું મારું. આમ બાર જોતું રે ભાઈ. હમ ધોઈ કરતા પેલા બાર એકવાર જોઈ લેવાય કે આપણને કોઈ જોતું નથી ને. કોઈ નથી જોતું, બધા નીચે છે, હું એકલી જ ઉપર છું. સાંભળ, શું છે? બોલો. તું મારી સાથે મેરેજ કરશે કે નહીં? જો તમને ખબર છે ને મને ખબર છે કે તમે ક્યાં ને હું ક્યાં. ક્યાં? આપણો મેળ થાય એમ નથી. શું કામ ના થાય? પણ હું એક ગરીબ દીકરો રહ્યો, મતલબ ગરીબ ઘરનો દીકરો રહ્યો ને તમે એક અમીર ઘરની દીકરી. ક્યાંય ભાડું છે કે કોઈ હારા ઘરની દીકરીએ આમ ગરીબ ઘરના દીકરા એટલે લગ્ન કર્યા હોય? એ તારે પહેલા વિચારાય ને. જ્યારે હું તને પ્રેમ કરતી હતી ત્યારે શું કામ હા પાડી? અને હવે તું મને એવું કહે છે કે હું ગરીબ ને તમે અમીર ને. હું કઈ જાણું નહીં. હું લગ્ન કરીશ ને તો તારી જોડે, બાકી નહીં કરું. અરે પણ મારા મેડમ, તમે છે ને એ સમયે મને બહુ મજબૂર કરી નાખ્યો હતો, એટલા માટે હું તમને નાનો પાડી એકો સમજ્યા. બાકી મારે તો ના પાડી દેવી હતી પૈસા. એટલે તું મને પ્રેમ નથી કરતો? અરે એવું ક્યાં કીધું મેં? હું તમને છે ને બહુ પ્રેમ કરું છું, પણ હવે જો હવે કઈ નહીં. ચાલ ને, પેલું ગોવિંદાનું પિક્ચર જોયું તે? એમાં નોકર બનીને જાય છે ગોવિંદા, અને પછી પેલી કરિશ્મા કપૂરને લઈને કેવો રફુ ચક્કર થઈ જાય છે ખબર? એમાં જ તો આ ગીત છે, મેં તુજકો ભગા લાયા હું તેરે ઘર સે. હું તને ભગાડીને લઈ જઈશ, તું મને ના લઈ જતો. બસ બે હાથ જોડું છું તમને. જો એ ફિલ્મ હતું અને અસલ જિંદગી છે. ફિલ્મમાં જેવું થાય ને એવું અસલ જિંદગીમાં કોઈ દી ન થાય. બધુંય થાય. તું રિયલ હીરો છે, તું મારો હીરો છે, શું કામ ના થાય? અરે મેડમ તમે સમજતા નથી. લગ્ન કરશે કે નહીં? અરે પણ ક્યાંથી લગ્ન કરશે કે નહીં? અરે પણ લગ્ન ક્યાંથી કરું? કાલ સવારે તમારે આ ઘરમાંથી તમારે નીકળવું ભારે પડી જાય. તમે સમજો મેડમ. ભલે, તમારી જિંદગી હું કામ મારી યારે તમારે બગાડવી છે? કઈ વાંધો નહીં. હું કામ કરું છું, તમારે મારી યારે કામ કરવું છે. અમારી યારે લગ્ન કરશો ને તો હંતાઈ ઘરના કામ કરવા જોહે. કઈ વાંધો નહીં, જ્યાં તું ત્યાં હું. અને કેવું સારું લાગે, કેવું સારું લાગે. આ પગ હેઠે પાણી આવે ને તો હંતાઈને ખબર પડે કેટલી વીએ હો થાય. હા તો ભલે પડવા દે. હું લગ્ન કરીશ તો તારી જોડે ને તારી જોડે, બસ. બાકી કઈ નહીં. હું કઈ જાણું નહીં. કરશે કે નહીં? તમને શું લાગે છે તમારે મારી યારે લગ્ન કરવા હશે તો તમારા બાપુ માની લે એમ? ભાગી જઈશું આપણે. ઓ ભાગી, મને મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા કોઈની દીકરીને ભગાડી જાવ. એ નહીં શક્ય બને. તમે મહેરબાની કરીને જાઓ, મને મારું કામ કરવા દો. સારું, ચાલો કામ કરવા લાગો. અરે નથી ચાલ ને. અરે પણ તમારે નથી કરવું કામ. મને જો ઓલી રૂમમાં કામ કરવા જવા દો. ચાલ ને, કામ કરવા લાગો. ચાલ કામ કરવા લાગો. ચાલ. તને દીદી ક્યાં નહીં જોઉં છું. દીદી શું કરે? આ તો કામ કરવાનું મૂકીને છે ને ક્યાં નહીં અહીંયા આટા મારા ચાના કાંકડી થી રમે. તું ખબર જ છે આળસુની પી. એ તો સારું છે આપણા ઘરમાં કે આ સાગર છે, ને તો આ ઘરનું કામ કોણ કરે? એ કાંઈ સારો નથી. સાચું કહું ને તો મને તો એના એકેય કામ ગમતા જ નથી. શું વાત કરે છે? અરે બિચારો આખો દિવસ ઘરનું કામ કરતો હોય છે. કેટલા કામ કરે, ઉપરથી લઈને નીચે સુધી.
ઉપરથી લઈને નીચે સુધી એટલે વિચારો, એટલે કે ઉપરના બધા રૂમ સાફ કરવાના, નીચે સાફ સફાઈ કરવાની. એકલો વ્યક્તિ આખા ઘરનું કામ સંભાળે. તું વિચાર, રસોઈ, કચરા, પોતા, વાસણ બધું પથારી સરખી કરવાની. બિચારાને કોણ મદદ કરે? અને આપણે એક નાના મસ્તા કામમાં થાકી જઈએ છીએ, મતલબ કે તું. અને એ બિચારો કેટલો સારો છે, તું વિચાર તો ખરી. તમને આ બિચારો આટલો બધો સારો કેમ લાગે છે દીદી? કામ કરે છે એટલે. મને તો નથી ગમતું એનું કામ. અને આવડું મોટું આપણું ઘર નથી કે બિચારો ઉપર નીચે કામ કરીને થાકી જાય. કરતો કરી. સેલેરી તો લે છે ને, કામ કરે છે એટલી સેલેરી પણ લે છે. હલો, આ સેલેરીના પ્રમાણમાં છે ને આ ઘરનું કામ વધારે પડતું જ છે. આ કાકડી 3 દિવસથી રસોડામાં જોઉં છું, પણ એને એમ ન થયું કે આ જોઈને હું ડસ્ટબિનમાં નાખી દઉં એમ. એ ના પાડી હતી તે દિવસે બાય જ, એટલે મમ્મીએ. શું ના પાડી હતી? કે આ કાકડી જ્યાં સુધી આમ આવી રીતે સુકાઈ ના જાય ત્યાં સુધી એ ડસ્ટબિનમાં ન જવી એટલે જોઈએ. આટલું નાનામાં નાનું કામ પણ એને કરવાનું, એ આપણે ના કરી શકીએ? તે કામવાળો છે આપણા ઘરનો, બધા જ કામવાળો છે કામ કરવા પડે, નાનેથી માંડીને મોટે સુધીના. બેટા, એ કામવાળો છે, બરાબર છે, માણસ છે. કામવાળો એટલે એવી માણસમાં ગણતરી કરવી પડે. એને પછી છે ને આપણે પેલા રોબોટમાં ગણતરી ના કરાય. ના કરાય. કામવાળો છે તો આપણે પણ આટલી બધી હમદર્દી ના દેખાડાય. તમારે અને એમને શું લેવા દેવા છે? હા, કે બહુ તમે બધા. આટલી બધી હમદર્દી દેખાડો છો એમના પ્રત્યે? બહુ બધા. શું કીધું? બોલો તો એકવાર. એટલે કે ના, એટલે કે તમે આ બહુ બધા બોલ્યા કે મને સમજાણું નહીં. આપણી સાથે રહે છે, આપણા ઘરમાં રહે છે, આપણે એના માટે હમદર્દી નહીં રાખશું તો કોણ રાખશે? હું તો એવું વિચાર કરું છું કે મારી જે એક ફ્રેન્ડ છે ને એના ઘરે કામવાળી છોકરી આવે છે. આ કામવાળાને આપણે રજા આપી દઈએ ને છોકરીને આપણે છે ને અહીંયા રાખી લઈએ. શું વાત આમ કરે છે? પણ આનામાં કઈ કામના ઠેકાણા તો છે નહીં. ના, આના જેવું કામ કોઈને આપી શકે. બસ કામવાળો તો આ જ રહેશે. પણ દીદી, હું શું કહું છું, આ ઘણીવાર મેં મમ્મીને વાત કરતા જોયા હોય છે કે આપણા ઘરમાં બે દીકરીઓ છે, આમ અજાણ્યા માણસ ઘરમાં આવે સારું ન લાગે, તો આપણા ઘરમાં છોકરા કરતા કરવામાં છોકરી કામ કરે તો ખર મારી ના જ નથી. અને આ ઘડી છે ને કામવાળો શું આપણા ઘરનો સભ્ય છે, એનું નામ છે ને સાગર છે. સાગર નામથી બોલાવવાનું. આપણો ફેમિલી મેમ્બર નથી ને કે આપણે એને સાગરથી બોલાવીએ? ફેમિલી મેમ્બર જ કહેવાય ને. કામવાળો એટલે શું? આપણા ઘરમાં આપણી સાથે રહે છે અને આખી જિંદગી આપણી સાથે જ રહેવાનો છે. તો એટલે આપણી સાથે જ કામ કરે છે, આપણી સાથે જ કામ કરવા માટે આપણા ઘરમાં જ રહેશે ને, તો પછી આપણે એને સાગર નામથી બોલાવવાનું હોય. એવી રીતે કામવાળો કરીને કોઈકની બેઇજ્જતી ના કરાય. મારા પ્યારા દીદી, આટલી બધી દયા કેમ આવે છે? સમજાણી શકું? દયા શું એમાં? દયા શું ખાવાની એના પર? તો ક ખ ગ ચ કેમ થાય છે તમારે? કેવું પડે. શું કેવું પડે? એટલે કે દયા ખાવી પડે. જેટલા પ્રેમથી આપણે એની સાથે રહીશું ને એટલું પ્રેમથી કામ આપણું કરશે ઘરનું. એ જે હોય તે. તમે મને સપોર્ટ કરશો ને હું ઓલી કામવાળીને ઘરમાં લાવવાની વાત કરું તો? જરાય નહીં. જરાય એક ટકોય નહીં. તમારે સપોર્ટ કરવો પડશે મને, બરાબર છે? શું કામ પણ તારે લાવી છે? મને આ ગમતું નથી આનું કામ, મને બરાબર. એ મારો નાસ્તો બનાવી આપે છે પણ નાસ્તામાં કઈ લેવાનું નથી હોતું, મને નથી ભાવતું એના. બેટા, તારું ના ચાલે ને એકલાનું, એ મમ્મી પપ્પાનું પણ હોય ને. હા, તો તમે સપોર્ટ કરશો તો મમ્મી પપ્પા હા પાડી દેશે. ના પાડે છે, એ તો ના જ પાડે છે કે આના જેવું કામ કોઈ ના કરે. એટલે મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી છે કે એના સિવાય બીજું કોઈ આ ઘરમાં કામ કરવા આવી જ નહીં શકે. હજી વાત તો કરવા દો, આના કરતા પણ સારી પેલી કામવાળી છે. કર જા વાત, મને શું છે? સારું, હું કરી લઈશ વાત, તું ના કરી. કે આપણે તે જે પેલી કામવાળી જોઈ છે કંઈક નવી, એની વિશે વાત કરી લઈશ. પણ એટલે કઈ રીતે વાત કરશો તમે? કે આપણે તું મને શીખવાડશે વાત કરતા? એક તો છે આવડી મસ્તી અને પછી મારી સાથે વાતમાં વળી કેમ વાત કરશો ને કેમ નહીં તું શીખવાડશે? જા તું જા તારું કામ કર. પણ મારે નથી જવું. જા ને તારી. પણ તમે જાઓ, હું પછી આવું. જા તું જા. મારે કામ છે કિચનમાં. સારું, તો મારા માટે થોડી કોફી બનાવી લે. ના હું કામવાળી નથી ને આ ઘરની. બનાવી લે ને, બેન છું તારી. ફેમિલી મેમ્બર છું આ ઘરની, નાની દીકરી છું આ ઘરની. મારી નાની બેન છું ને, બનાવી લાવજે. હો, સમજાતું નથી કે આ દીદી અને કામવાળા વચ્ચે વાત શું છે? કઈક તો વાત છે, પકડવા તો પડશે. હાલો. હા, મોડું થઈ ગયું. હા, અરે બટન ને હા
અમે બેવ મંદિરે જઈએ છીએ અને જો આજે ત્યાં છે ને સત્સંગે છે ને ભંડારોય છે એટલે અમને આવતા મોડું થશે હા તો વાંધો નહીં મમ્મી, હા ને તમારે શાંતિથી જઈને આવો. જો જમવાનું પણ હું બનાવી રાખીશ અને તમે તમારે સત્સંગ જેટલો થાય ને એટલો કરજો ત્યાં બેઠા બેઠા. હા શાંતિથી આવજો ને. હા સાંભળો બેટા, હા, તમે બે બેનું એકલી જ છે, ઘરમાં ધ્યાન રાખજો. મારી જરાય ચિંતા ના કરશો પપ્પા. અમને કોણ ખાઈ જવાનું? અને અમે બંને બહેનો છે ને સિંહણ જેવી છીએ. હા અને સાંભળ અમે સત્સંગમાં બેઠા છું, ફોન અમારો સ્વિચ ઓફ હશે, ફોન નહીં કર્યા કરતી. અરે બિલકુલ નહીં મમ્મી. હા ચાલ. તમે તમારે શાંતિથી આવજો ને. હા હા અને ચિંતા ના કરતા કઈ વાત. એ હા સાગર, સાગર, સાગર. બોલો બોલો મેડમ, હું કામ પડ્યું વળી મારું? લે, ઘરમાં કેમ કોઈ નથી? કેમ ગયા? શેઠ કેમ ગયા? બા કેમ ગયા? હું અહીંયા બેઠી છું, એ નથી દેખાતી. અરે. આખા ગામનું પૂછી લીધું ક્યાં ગયા, શું કરે છે. તમે તો દેખાવ જ છો, પણ હવે બા હોય અત્યારે, શેઠ હોય અત્યારે, તમારે પૂછવું તો પડે ને કે ક્યાં ક્યાં ઈ લોકો? આ છે તું એકલો જ છે આ ઘરમાં. એકલો છું. તું અને હું અને તું. આજે આપણે બંને એકલા છે. વિચાર કર હવે તારું શું થશે. અરે એવું નથી. હવે બા ને અહીંયા બહાર ગયા હશે. ક્યાં ગયા બોલો જલ્દી. બહાર ગયા છે, સાંજે આવશે. સત્સંગમાં ગયા છે. હું વાત કરો છો? કેમ એમાં હું વાત કરું છું? અરે પણ નવાઈ લાગી ગઈ? તમારી નાની બેન ઉપર જ છે હવે. અરે હું કાલે મોડા સુધી જાગતી હતી એટલે છે ને 12 વાગ્યા પહેલા ઉઠવાની નથી. હું તો કહું ને 2 વાગી જશે એને ઉઠતા. હું વાત કરો છો? હાસ તો હે? હમ નહીં સાગે? ને હું વાત કરું છું. તું તારી વાત નહીં કરી શકે? બધા હોય ત્યારે ઠીક છે. હવે અરે તો પછી ક્યાં જોવાનું હોય મેડમ? બોલો, હું વાત કરવી છે. બધું જ બોલીશ? તું કઈ નહીં બોલે? સૌ અરે અમને તમારી જેવું થોડું આવડે ઓલું બોલું. ઇંગ્લિશમાં વાત કરતા. અચ્છા આમ ઇંગ્લિશમાં વાત કરતા હોય ને તો વટ પડે હો મેડમ. સારું, મને શીખવાડશો? શીખવાડીશ ને. તને આવડશે? સમજાશે હું બોલીશ છે? અરે તમે બોલશો ને તો રૂડા રૂપાળા લાગશો મન તો. સાવ પાગલ છે. સારું, અમે કહ્યું તો એના પર શું વિચાર કર્યો તે? શેના પણ? ભાગવા વાળું કરી નાખી નાની વાત. તમને કહું તો શું મેડમ કે આપણે છે ને ભાગવું નથી. ભાગીને પોતાના ખોવડાની ઇજ્જત ન ખોવાય. તું પેલા શાહરુખ ખાન જેવું ના કરીશ. DDLJ વાળા ખબર છે ને? DDLJ માં શાહરુખ ખાને શું કર્યું હતું કે નહીં, શું પેલો ડાયલોગ હતો કે નહીં શાદી કરેંગે તો બાઉજી કી મરજી से ही करेंगे वरना नहीं. અને છેલ્લે શું થયું? ટ્રેનમાં જતો હતો પણ છેલ્લે એના બાઉજી તમે જો કયો એ માની તો ગયા તા ને. એના બાઉજી માની ગયા હતા ને. મારા બાઉજી નહીં આવે મૂકવા માટે કે જા બેટા જા નેહા, જીલે અપની જિંદગી. મારીનો મુવો કરી નાખશે તને ગાંઠનો. કઈ વાંધો નહીં, એ મને પોસાય. પણ મને છે ને કોઈ તમારી હલકી કરીને જાય ને એ નહીં પોહાય. કારણ કે તમારા પરિવારની આબરૂ અને ઇજ્જત ગામમાં બહુ છે. તમારું ખોબડું છે ને એ 5માં પૂજાય એવું છે. અને આવી રીતે હું નહીં. સાચું કહું, તું મને ગમે છે ને એનું કારણ જ આ છે. તું બહુ સારો છે. એ તો શું જ. પણ છતાંય હું ભગાડી જઈશ તને. ખરેખર હા, તમે જબરા છો. સારું બોલ. હું બોલું? હવે શું કરશું? મતલબ કેમ? કામ રસોઈ બનાવી. હાલો બેસ ને અહીંયા વાત કર ને મારી સાથે. ઘરમાં કોઈ નથી, વાત કરવાનો મોકો છે તો મારી સાથે વાત કર. આજે છે ને હું વાલ લાવ્યો છું. વાલનું શાક બનાવી. હાલો મજા આવશે. મને રોમેન્ટિક સમયમાં વાલ દેખાય છે, વાલનું શાક દેખાય છે. યાર તું માણસ છે કે શું છે? દૂધી છે. હાલ ભગવાન ક્યાં પલ્લે પડ્યું. શું કામ મને તારી સાથે પ્રેમ થયો હતો?
એ તમને ખબર. હાલો હાલ વાલનું શાક બનાવીએ ચાલ. હાલો ઓલાની સેમ કરતા કરતા હાલો. ચાલ. દીદી શું છે આ બધા નાટકો તમારા આજકાલ વધી ગયા છે એવું નથી લાગતું? ના રે ના, હમણાં જો ને કોઈ ડ્રામા કરતું જ નથી ને, ક્યાં નાટક કરવા જવાની હું. કરતા હોત તો આ મોડું બહુ થાય ને, એક તો રાત્રે મમ્મી પપ્પા એક તો ના પાડે એટલે નાટક કરવાના જ બંધ કરી દીધા. તમારી જોડે હું સિરિયસ વાત કરવા માટે આવી છું, તો પ્લીઝ મારી વાત સાંભળો તો બહુ સારું છે. શું વાત કરવી છે સિરિયસ? આ નાટકની વાત કરી તો મેં તને વ્યવસ્થિત જવાબ આપ્યો. અમે શું નાટક કર્યા મેં? આ કામવાળા જોડે શું ઈલું ઈલું કરતા હતા તમે? શું કામવાળા જોડે કામવાળો બધું જોયું છે. કામવાળો શું છોકરો શું 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 જોયું તે? બધું એ તમારો હાથ પકડે છે, હાથ પકડીને તમારા હાથને પપ્પી ભરે છે, પછી તમે એવું I તો love you કહો છો, તમે લોકો વાતો કરો છો મીઠી મીઠી, આ બધું શું છે? એવું બધું તમે કઈ કર્યું જ નથી. એવું અને તે બધું ક્યારે જોયું વળી? મેં તો તને જોતા જોઈ નથી. તમે ન જોયું હોય પણ મેં તો જોઈ છે ને. બીજું શું જોયું તે? બીજું તો ઘણું બધું જોયું છે. તો એટલે તું મને બ્લેકમેલ કરે છે? બ્લેકમેલ નથી કરતી, તો બંધ કરી દો આવા બધા નાટક. સારા તારું નથી કરીને. લાગતા. આ ઘરની મોટી દીકરી છો તમે, અને આ તું કામવાળા તારું જોડે- કરીને હવે, તું તારું કરીને હવે. અરે તમને આખી દુનિયામાં કોઈ છોકરો ન મળ્યો ને આપણા ઘરનો કામવાળો જ મળ્યો. હવે ઈ છે હું એમાં? કેમ કામવાળો માણસ નથી? વાત કર્યા કરે છે. તને પ્રેમ થઈ જાય તો કોઈ કામવાળા જોડે? હું કામવાળા હારે તો પ્રેમ કરું જ નહીં. પહેલી વાત, હું તો છે ને એવા છોકરા જોડે લવ કરું જેની પાસે ગાડી બંગલો અને છે ને વેલ સેટ હોય. એના માટે દિલ જોઈએ, જે તારા પાસે નથી. તમારા બસ તું ખાલી પૈસાને પ્રેમ કરે છે. તમારા પાસે છે ને દિલ નથી અને દિમાગય નથી. હા, ભલે. અને લાઈફ બરબાદ કરવા ઊભા થયા છો તમે તમારી. તું તારું કરીને કહ્યું ને તને. આ તો સારું. મારી વાતમાં પંચાયત ના કરીશ. અને હું જેને પ્રેમ કરું એને. તારે બધી વાતમાં કઈ પડવાની જરૂર તો નથી, બરાબર છે? મેરેજ કરીને તમે આ ઘરમાં જ કામવાળી તરીકે આવશો હે ને, એની વાઈફ બનીને. શું કામ એ આ ઘરમાં ઘર જમાઈ બનીને આવશે? શું અને કામ? ઘર જમાઈ શું કામ? એ પોતે કમાશે એટલું. એને બિઝનેસ કરી આપ, પપ્પા એને બિઝનેસ કરી આપશે. એટલે પપ્પા કઈ એમની માટે કમાય છે આ બધું? હા, શું કામ? બે જ દીકરીઓ તો છે આપણે, આપણા માટે જ તો કમાય છે પપ્પા. ના, ખોટી વાત છે તમારી. આ બધું સારું નથી લાગતું. તારે જોઈતું હશે ને બધું? અને તને એમ હશે કે મને બધું મળી જાય. હા તો જોઈએ છે. અરે મોટી બેન છો, મોટી બેન જરાક તો શરમ કરો. નાની બેન જોડે કઈ રીતે વાત એટલે જ કરો કહું છો? છું, નાની બેન છો ને તો નાની બેન થઈને રહે. તારે બેનનો સપોર્ટ કરવાનો હોય. બહેનોમાં કેવું બનતું હોય કે બહેનો એકબીજાને સપોર્ટ કરે, સમજે. અને તું તો વડકા ભરવા જ આવે છે. હા તો મારી બેન એવી છે ને કે કામવાળાને પ્રેમ કરીને બેઠી છે, તો ક્યાંથી? બેના સાંભળ, કામવાળો માણસ નથી, એ પણ તો માણસ છે ને. અને પ્રેમ કોઈની હાથ મૂકો મારો. ખાંડી પ્રેમ કોઈની તમે આ પણ સાથે. કામવાળાનો હાથ પકડ્યો તો છી. બાસો બહુ થયું તારું હવે. તને વળી પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું તો સમજતી નથી. ગમે તેમ મને કામવાળો નહીં કહેવાનું એને. કામવાળો છે તો એકવાર નહીં 1000 વાર કહીશ. બોલો. માર ખાશો, એક લાફો મારી દઈશ. મારો એટલે હવે તમે મારશો. મારો મને, મારો. ખરેખર કહું છું ને, નાની બેન છો ને એટલે બચી ગઈ છું. આ તો જોઈ લેજો તમે તે. યાદ રાખજો. શું કરી લેવાની? શું બધું જ કરી શું proof લઈશ. છે તારી પાસે? બધા પ્રૂફ છે. જોજો ને. શું proof છે? બતાવ. હું જ્યારે બધાને કહીશ ને ત્યારે જોઈ લેજો. રવા ત્યારે દે. મારા પ્રૂફ પણ જોઈ લેજો. રવા બરાબર? દે તારી બધી આ ખોખલી ધમકીઓ રવા દે. મને ખબર છે તારો જીવ બળે છે ને એટલે. કારણ કે સાગર દેખાય છે સરસ, ભલે કામવાળો રહ્યો પણ સારો રહ્યો, સંસ્કારી રહ્યો. એને છે ને હું આમ પણ નથી જોવા માંગતી, તો ક્યાંથી દેખાય સારું? જોઈ ક્યાંથી? આંખો ફોડી ના નાખો તારી. ઈ. એની સામે જોતી પણ નહીં. કામવાળા હારે પ્રેમ કરીને જરાક મમ્મી પપ્પાની આબરૂને આવી તો જા રીતે ને છે ને તારું કામ નીલામ કરને. ન કરાય. શરમ કરો, શરમ. એ આબરૂની ચિંતા હું કરી લઈશ, તું ના કરીશ. તમારે તો ક્યાં આબરૂ જેવું કઈ છે? અને મા એટલે બાપની તો આબરૂ જાય ને એવું કઈ કરીશ પણ નહીં હું. શરમ નો આવી કામવાળાનો હાથ પકડતા આમ પપ્પી ભરો હે? તને શરમ ના આવી? જોતા આવી રીતે પોતાની બેન એના બોયફ્રેન્ડ સાથે બેઠી છે તો તને શરમ ના આવી કે આવી રીતે બેસીને છાનામાનું ના નાની જોવાય? નાની બેન ઘરમાં હોય ને તો આવી રીતની મોટી બેનને હરકત ન કરવી જોઈએ. સૂતી હતી ને, શું કામ ઉઠીને આવી ગઈ? મને થોડી ખબર હતી કે તમારે અહીંયા ઈલું ઈલું ચાલતું હશે એમ. તે જે હોય તે કેમ તું જે તારું હોય કર. તે ના બોલો, બોલો. આપો જવાબ આપો. કરવા શું માંગે છે એ કે ને. મારે કોઈ જવાબ નથી દેવા, તને ખબર છે ને. બસ બાકી જા તાર થાય તે કર. શું પ્રૂફ છે તારી પાસે? હા તે જે થાય તે કરો ને. હા જા કર એકવાર નહીં 3 વાર કરો ને. કર.
મને કોઈ જ બીક નથી. બાકી આવી બેન મેં ક્યારેય ના જોઈ કે જે બેનને સપોર્ટ કરવાનું મૂકીને એની સાથે આવું વર્તન કરતી મેં હોય. પણ આવી બેન ક્યારેય નથી જોઈ જે પોતાના જ ઘરના કામવાળા સાથે છી છી. થાકી ગયો હું તો. કેમ? અરે હાલી નહીં ભાઈ એમાં. ઠીક, મને એમ કે સત્સંગથી થાકી ગયા. ના, સત્સંગમાં તો બહુ મારા શ્રી આજે તો જે પ્રવચન કર્યું છે અરે ભલભલાનું જીવન બદલાઈ જાય હો. બહુ સરસ પ્રવચન. અને ઓલા લીલાબેન કેવા ભજન ગાતા હતા હા, એ તો બધું બાપ, એનો અવાજ તો બહુ નરવો હો. એટલે જ મજા આવી કહું છું, ગઈ. તમે ગીત ગાતા શીખી જાઓ. મારે હવે આવું મારે સાંભળવાની ઉંમર છે, મારે ગાવાની ઉંમર નથી. એમાં હું વાંધો, તમે કરતા જ ને પેલા ગાતા જ ને ગીત તો. પેલાની વાત, પેલા જુવાનીની એ વાત હતી, અત્યારે નો છે કરાય એવું બધું. એ જુવાનીમાં હું ભજન ગાતી, રાહડા લેતી, એ સારું લાગતું. હવે આ બધેથી અટકી ગયું હોય, હવે શું કરીને ફાયદો છે? પપ્પા મમ્મી તમે ક્યારે આવ્યા મંદિરેથી? થોડીક વાર થઈ, આવી બેઠા. બેઠા હતા. સારું થયું. હા, મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. અરે બોલ ને. શું કામ છે બેટા? કઈ મગાવું છે ના ના પપ્પા, કઈ નથી મંગાવું, તો? પણ વાત એવી છે કે મને કહેતા પણ શરમ આવે છે. તો તે એવું કામ કર્યું કામ કે કેતાય શરમ આવે? મેં નથી કર્યું, જે મતલબ કે દીદીએ કર્યું છે. દીદીએ કર્યું છે. હા શું કર્યું એને? જો પપ્પા, દીદી અને આપણો જે પેલો કામવાળો સાગર છે ને, એ બંને વચ્ચે અફેર છે. ચાલો, મને ખબર જ છે તમને બેવ બહેનોને ગમતું નથી, હંમેશા બાંધતા ને બાંધતા હો, એટલે હવે અત્યારે એનો વાંક લઈને તું આવી છે. પાછું નામે કે ને આપણે નો કરારે નામ લે. જો ને પણ. બને જ નહીં. સાગર એવો છોકરો છે જ તે. અને નેહા ક્યાં આવી છે? હા, દીદી જેવા છે ને એ તો તમને નથી ખબર એ કેવા છે એમ. હા, બાંધો બેવ. અને તું જઈશ, બાતો હું કામ તમે કહો. તું જઈશ એટલે ઈ તારી ફરિયાદ લઈને આવશે. બાંધવાની વાત નથી મમ્મી, વાત સિરિયસ છે. પણ શું સિરિયસ છે બેટા સાગર? અને તું આવું આક્ષેપ મૂકાય બેનો પર? દીદી જોડે પણ મેં વાત કરી અને દીદીએ પણ એક્સેપ્ટ કર્યું કે હા હું સાગરને લવ કરું છું ને એમની જોડે હું મેરેજ કરીશ. વિચાર તો કરો મમ્મી, કામવાળો છોકરો. પપ્પા તમારી ઇજ્જત, આબરૂ જે કાંઈ પણ છે ને એ બધું એમ નમ જતું રહેશે. હાવ ખોટી છો તું. નેહા એવું કહે જ નહીં ને એવું કરે જ નહીં. ત્યાં માથે ચડાવીએ નાને, બહુ માથે ચડાવી ને એટલે જો બે બેનું ક્યાં કઈ હદ સુધી એકબીજાની આબરૂ ઉપર. મારા પર બધામાં નો ઢોળો ને, તમે એવા જ છો. તમને મારી હેતુ લ્યો કરો હવે. હું સાવ ખોટી છું ને? ખોટી જ છે. હું સાવ ખોટી છું ને પપ્પા? હા બેટા, એવું સાબિત કરી દઉં તો? પ્રૂફ આપું તો તમને? બોલો, હવે પ્રૂફ એ આપશે. પ્રૂફ આપું તો તમે શું કરશો પણ એ બેટા કહો. શેનું પ્રૂફ આપે છે? પહેલા કયો પ્રૂફ આપું પછી એ તમે શું પ્રૂફ કરશો? જોયા પછી નક્કી થાય કે અમારે શું કરવું. પણ હું સાચી નીકળી તો? હું શરતે નહીં બંધાવ. પણ તમારે કંઈક ડિસાઈડ તો કરવું પડશે ને. એક્શન લઈશ. છે શું છે તારી પાસે પ્રૂફ? જુઓ છે, જુઓ મમ્મી, આંખો ખોલી ખોલીને જોજો. હજી થોડીક મોટી આંખો ખોલીને જો, તમારી દીકરીની હરકતો દેખાશે એમાં. ખોટી છું ને હું? ખોટી છું. ન્યાય આવું કર્યું? આપણી નેહા જોતાય શરમ આવે છે. કા એને એટલી શરમ ન આવી કે આ કામવાળાનો આમ હાથ પકડીને આમ? બસ કર હવે. એના જેવું તું પાછી શું કરસ? હા તો બરાબર જ છે ને. આ બધું એક નાની બેન ઘરમાં હોય ને આવી રીતની હરકતો કરે, ન જાણે અત્યાર સુધીમાંથી બે કેવી કેવી હરકતો કરી હશે. મેં વિચાર તને તો ના કરો. પાડી હતી ને કે આપણે એક સત્સંગમાં ન જઈએ, એક જણાને કોક એક જણો જાય, કાં તું જા ને કાં હું જાઉં. આ જોયું પરિણામ? એલા પણ બેવ બેનું ઘરે હતી એટલે પછી મને થયું કે આપણે બે જઈ તો સારું લાગશે. તો મને થોડી ખબર હતી કે સાગર અને આ દીદી વચ્ચે આવી રીતની અફેર ચાલે છે એમ. તને કોઈ નથી કેતું, એ અમારા બેની વાત આ ચાલે તો છે. પછી હવે એક્શન તો લ્યો. તમે તો કહેતા હતા ને એક્શન જો લઈશ એમ. તું છે ને એને સમજાવી દેજે, મારો ક્યાંક હાથ ઉપડી જાય, બરોબર? અને સાગરને તો હું સાંજે બોલાવું છું ભણવા. સાચું કહું, તે દી તમે કહેતા હતા ને કે દીકરીઓના ઘરમાં એ નોકરને ન મોકલ, પણ એ મારી ભૂલ હતી, નહોતો જ મોકલવો જોઈતો. આવી નહોતી ખબર મને. તો એમ કે ઠીક છે, ભલે રે આ ભાઈ બહેન જેવા રહેતા હોય, અને સાગર માટે તો આવું વિચારી જ ન શકાય કે આવું કંઈક કરે. ભારતી, અત્યારે સમય એવો છે ને કે અત્યારે કોઈની ઉપર ભરોસો કરવા જેવું નથી, કોઈની ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. અને આ નેહા,
કેટલી ડાઈ દીકરી, એ બહાર નીકળે ને તોય કોઈ દી ઊંચી નજર કરીને કોઈને જોવે નહીં. એવા જ અને આ ઘરમાં ને ઘરમાં નાટક. એવા જ લોકો છે ને આવા લફડા કરે, સમજે? અને મેં દીદી જોડે વાત કરી, પણ દીદીએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે તારાથી થાય ને એ કરી લેજે, બાકી હું સાગરને ભૂલવાની નથી ને સાગર જોડે મેરેજ કરીશ. તું એને સમજાવી લેજે, નહીંતર તું સમજાવીશ ને એમાં જ ભલાઈ છે. સમજી લેજે તું નેહાની. હા હા, અને ઓલાનું તો એને હું રાતે ફોન કરીને બોલાવું. ન્યાને કહું છું પછી. પપ્પા પાણ ક્યાં છે તારી માં? આ એરિયા બેઠા છે, બોલો ને. બોલાવે ને. આટલો બધો ગુસ્સો કેમ કરો છો? મેં તને કીધું એટલું કર ને. મમ્મી, મમ્મી, હા, પપ્પા બોલાવે છે. એ આવું છું. દીદીને પણ. રસોડામાં કામ કરતી હતી. હાશ, તે વાત કરી. મેં તને કીધું તું ને, હું વાત કરીશ ને તો પછી અનર્થ થઈ જશે, એટલું યાદ રાખજે. હું આજે એને કહેવા ગઈ ને તો એ કોક ફોન ઉપર હતી, એટલે મેં કીધું ફોન પૂરો થાય ને એટલે વાત કરું. આ તો એ કામ વાળાનો ફોન જ ચાલુ હશે, બા. બરાબર ને? તું બંધા. મેડમ, તમને કહેવામાં આવી રહ્યું છે કે આટલી બધી છૂટછાટ આપી છે, અમે તમને આઝાદી આપી છે, એનો તમે આ સિલો દેવા માટે? ફાટને મોઢામાંથી તને કઈક પૂછે છે. શું ફાટું પણ કઈ હોય તો કહું ને. આ વગર કામના તમે આરોપો નાખો અને આની વાતમાં આવો છો. અરે આ તો મગજ વગરની છે. આની ગાંડી. આ શું કહો છો તમે? તે ચડાને પપ્પાને બળેલી છે એક નંબરની. મુદ્દાની વાત કર તું. પપ્પા અને જે કો- પપ્પા એક વસ્તુ છે, આ ઘરમાં કોઈ રહેતું હોય એની સાથે તમે પ્રેમથી વર્તન કરો, એ શું ખોટું છે? હવે આ એનું બોલતો મિનિંગ કાઢી લે, એનું મારો શું વાંક? એવો તો કેવો પ્રેમ તમારો, હાથ પકડવા. ઓ હલો પ્રેમવાળી, શાંતિ રાખજો. મેં બધું જોયું છે હો. શું જોયું છે? બધું. રવા દે તારી બધી હોશિયારીઓ. પપ્પા હાથે કરીને ઘરમાં ને ઘરમાં પોતાની બેનને બદનામ કરે છે, તમે વિચાર તો કરો. સાંભળ, કોની બુદ્ધિ નાની છે ને એ હમણાં જ ખબર પડી જશે. કોનો ફોન આવ્યો? જો કોઈનો પેલા નથી. સાગરનો ફોન હશે. પપ્પા ચેક કરો, ચેક કરો. મારી ફ્રેન્ડ નો છે, લો જોઈ લો. શું તમે પણ હમણાં ખબર પડી જશે. એટલે છે ને આ જુઠ્ઠી આ, વાત અરે ના બાપરે, કરો. દીદી, બસ શાંતિ રાખજો તમે. નાની છે ને નાની એ હમણાં બધી ખબર પડી જાય. બસ શાંતિ રાખને. તું બંધ થા ને હમણાં. ઓહો, બોલો બોલો શેઠ, શું કામ હતું? શું છે આ બધું? શું? આ તે આ ઘરમાં હું પરાક્રમ કર્યા છે એમ કહું છું પપ્પા, તને. શું તમે પણ એની વાતમાં તું આવીને ચૂપ તમે થા. એની વાત કરો. તમારે કઈ છે નહીં તો મોઢું બંધ કરો. તું શાંતિ બેસ ની રે, ખાઈ જશે મારા શું હાથની. થયું? એની વાત અરે છે. કઈ નહીં, આ હેતલ વાત છે. હા? તું આ ઘરમાં કામ કરવા આવ્યો છો હા, તો કામ જ તો કરું અને છું. અને આ અમે ન હોય અમારી ગેરહાજરીમાં શું કરે છે તું? કામ. હજી કહું છું તું સાચું બોલી જા. તું અમારી ગેરહાજરીમાં અમારી છોકરીઓ સાથે શું કરે છે? કામ જ કરું છું. તમે કેવી વાતો કરો કેવું છો? ખોટું બોલે, જોયું પપ્પા? હા? એટલે એટલે હું એટલે તારે સીધે સીધું હજી હું તને કહું છું, છેલ્લી વાર કહું છું, સીધે સીધું મને કહી દે. શેઠ, તમે મને ઘરમાં રાખ્યો હું કામ, અરે કામ કરવા માટે. તો પછી કામ જ કરતો હોઉં ને. એમની સાથે છે ને. પપ્પા બરાબર છે, બરાબર. સાચું કહું છું, બોલી જા જલ્દી. શું બોલે પણ એ પપ્પા? જ્યારે કઈ નથી તો બિચારાને તમે આવી રીતે હેરાન કરો છો ને મારો છો. પોલીસ કમ્પ્લેન કરી દેશે ને તો બધા આપણે જેલમાં હોઈશું. તને કેમ એની આટલી દયા આવે? મમ્મી આપણા ઘરનો સભ્ય છે, પણ મારો- વગર કામનું એને પર તમે આરોપ ઓ ના મેડમ, એક મિનિટ હો. મારો શું કામ એ તો કયો? મારા ઘરની ઇજ્જત ઉપર તે હાથ નાખ્યો છે. જો તમને સમજવામાં ભૂલ થતી હશે. મેં એવું જરાય સમજવામાં ભૂલ નથી થતી. અરે પણ- મારી પાસે સબૂત છે. સબૂત? હા, કેવું સબૂત? બતાવ બેટા. શું છે સબૂત? શું છે પણ શાંતિ રાખો ને. હવે તારી પાસે બોલવા માટે શું કઈ છે નથી. હવે કે આ તું અહીંયા આ કરવા આવ્યો તો? એક મિનિટ હો. મારી બેનું આજો કેવું બચાવવા હાટું થઈ પપ્પા હેતલ કરે છે ક્યારના. જો મારાથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? મને માફ કરો. મારે ઘેર જવું છે, મને ઘેર જવા દો. સમજાવા દો. જવા દો ને. સાદા પણ ભૂલ છે ની. કેમ તો
તું મને પ્રેમ નથી કરતો? અરે જો મેડમ, તમે ક્યાં હું ક્યાં, તમે આવું ન કરો. ગરીબ માણાને હેરાન ન કરો તમે. એટલે દીદી તમને હેરાન કરતા હતા? આને તો છે ને પોલીસ સ્ટેશનમાં અરે ના ના ના. નહીં પપ્પા. હા સાચી વાત છે. અરે તારા જેવા લોકોના હિસાબે લોકોનો લોકો ઉપરથી વિશ્વાસ તૂટી ગયો છે. પપ્પા એનો વાંક નથી, પણ વાંક મારો છે. હું એને લાઈક કરતી હતી, એને મને ક્યારે ફોર્સ નથી કર્યો કોઈ વાત. બે હાથ વગર તાળી પડે જ નહીં. બરાબર છે. કામ કોઈને પસંદ કરવું એ કઈ ગુનો થોડો છે પપ્પા? કેમ કામવાળો છે એટલે હું એને પ્રેમ ના કરી શકું એવું છે? કે એ કામવાળો છે એટલે એને કોઈની સાથે પ્રેમ નહીં થઈ શકે એવું છે? કરી ભલે શકે. સારો છે મમ્મી છોકરો, વડીલો સાથે વાત કરીને તું વાત કરી શકે ને નક્કી થઈ શકે. એક વાત કહું, માનો કે આખી જિંદગી આપણા સાથે આપણા ઘરમાં રહીને કામ કરે તો આપણને મંજૂર છે. તમારી દીકરીનો હસબન્ડ બનીને રહે અને તમારો જમાઈ બનીને રહે તો તમને પસંદ નથી. એવું શું કામ પપ્પા? કેમ એમાં શું જીવ નથી? એ માણસ નથી? એ પણ ભણેલો ગણેલો છે પપ્પા. એવું નથી કે એજ્યુકેટેડ નથી, પણ એની મજબૂરી છે અને એના ફેમિલી પ્રોબ્લેમના કારણે આજે આપણે બસ ચૂપ. ભારતી, હવે સમજાવવાનું. તું સમજાવ તારી છોકરીને. કહ્યું તું ને તને કે ભાગી જઈએ આપણે, નથી રહેવું મારે અહીંયા. મને ખબર છે નહીં સમજે મારા પપ્પા, નહીં સમજે મારી મમ્મી. કહ્યું તું ને તને આપણે ભાગી જઈએ, પણ ના. તારું કેવું હતું કે હું કોઈની છોકરીને ભગાડીને નહીં લઈ જાઉં. આ ખોટી વાત છે. તારા મા બાપને નીચું જોયું થશે, તારા મા બાપની સમાજમાં ઇજ્જત જતી રહેશે એમ કરીને તે જ ના પાડી હતી ને. તું જ કહેતો હતો ને કે મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન ના કરવા જોઈએ. જોયું એનું પરિણામ. નહીં સમજી શકે મારા મા બાપ. એટલે જ કહ્યું તું કે ચાલ. નેહા, મારી વાત સાંભળ. અરે દુનિયાના કોઈ માવતર છે ને આ વાત મંજૂર ન કરે. અરે તમારું ઘર ખોવડું તો જો, તમે કેટલા પૈસા વાળા અને હું એક મામૂલી કામ કરવા વાળો. કોઈ એમની છોડી મારી હારે ન પવડા. તો પ્રેમ કરતા પહેલા 4 વાર વિચાર કરવો તો. હવે જ્યારે આખી બાજી બગડી ગઈ ત્યારે તું એને સમજાવે છે કે કોઈનું ઘર મોટું ને કોઈનું નાનું. જો બાપ, મારે જો તમારી દીકરીને ભગાડવી હોત ને તો કીધું નહીં ભગાડીને વયો ગયો હોત. પણ મારે એવું નહોતું કરવું. એ હાટું થઈને મેં કોઈ દી કાંઈ કીધું નથી ને કાંઈ કર્યું નથી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તમારી દીકરીને પ્રેમ કર્યો. એ બદલ મને માફ કરો. હું જાઉં છું હવે. કોઈ દી મારું મોઢું તમને નહીં બતાવું. મમ્મી, પપ્પા, બસ. તમે પૈસા સામું જોયું, કોઈ દિવસ એનું મન ના જોયું કે મારા મન સામે ના જોયું. માનો કે તમે બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા, એ છોકરો ખરાબ નીકળ્યો, એની પાસે આજે છે કાલે કઈ નહીં હોય તો શું કરશો? એ જે હોય એ મને માફ કરો ને, મને જવા દો. સાગર, કહું છું ને. હવે વાત કોની જોઈ રહ્યો છે તું? નીકળ. હા જાઉં છું. જાને હવે હા. દેખાતો ને બીજી વાર આ બાજુ. કઈ નહોતું ને? અને તાત્કાલિક મૂર્તિઓ ગોતીને આ છોકરીને પરણાવી દેવો. બરાબર છે. અને હું ધ્યાન રાખીશ. નાની બેન બસ. તો એનું ધ્યાન તો રાખીશ. હે ભગવાન, કામવાળા ઉપર પણ એટલો ભરોસો ન કરો. જો તમારા ઘરમાં જુવાન દીકરીઓ હોય તો એક વખત વિચાર કરજો કે ભલે કામ જાતે કરવું પડે પણ કોઈ જુવાન છોકરાને કામવાળા બનીને અહીંયા નહીં લાવતા. જોયો ને વિડીયો? બસ આટલામાં શીખ લઈ લેજો.